અને ઓફિસે પાછા ઉતર્યા, ઓફિસ જીપમાં પાછા બેહાડ્યા. મારી પાસે તો ઈ જ મેં જોયું છે, બાકી બીજું તો મેં કઈ જોયું નથી. હા હા એટલે એમને એટલું પોલીસ મતલબ અમરેલીની પોલીસ એટલું બધું ઝડપથી કામ કરે છે એ મને આજે ખબર પડી. એમ સ્વાગત એનું કરવું જોઈએ હકીકતમાં, એમ સમજે એમ. તમારું શું કેવું છે એના બાબતની? તમને તો ખ્યાલ હશે જ કદાચ, તમે બહાર હોય તો આ બધી સમાચાર તો મેળા જ હોય ને. ઘણો ટાઈમ થઈ ગયો, 3 દિવસ 4 દિવસ થઈ ગયા સમજો તમે. મને તો હવે હું આમ જનતા તરીકે હું નાગરિક છું, હવે મને એટલી થોડી ઘણી ખબર હોય તો તમને તો સાંસદ છો, તમને તો વધારે ઓલોમાં આ માહિતી ખ્યાલ હોય એમ. ના ના, એ તો વાત તમારી રાઈટ છે ને, મને ખ્યાલ જ હોવો જોઈએ. હા એટલે મારું એ કહેવાનું હતું, આ મતલબમાં જે થયું છે તમારું શું કેવું છે એમાં એમ? એમાં આખી વાત એવી હતી, મારી વાત સાંભળો. હા હા મને જ્યાં લગન માહિતી મળી પછી તમે જે ઓલું કરતા હોય એનું બરોબર. અરે ભરતભાઈ એવું આપણે હોય જ નહીં, સમજો. આપણે તો આપણે જે હકીકત છે એ બતાવવાનો હોય, સમજો તમે. હું તમને આખી મારી પાસે જે મેટર છે જે આખી વાત છે કહી દઉં. હા કયો. બરોબર, આમાં કૌશિકભાઈ ની ઓલો ગ્રાફ પૂછો જતો હતો ને. ઓકે. તો એ પ્રમુખના નામનો ખોટો લેટર લખાણો, બરોબર. ઓકે. એ તો એને કબૂલી લીધું, બેને કહી દીધું અને ઓલા ભાઈએ કીધું. બેન એમાં નોકરી કરતા હતા, બરોબર. બરાબર છે, બેન મતલબ ત્યાં નોકરી કરતા હતા. ઓકે. હા ઓકે ઓકે ઓકે. એ ઘણા વર્ષથી નોકરી કરે છે. બરાબર છે. એટલે પછી એ સાયબર ક્રાઇમમાં કેસ ગયો, એટલે સાયબર ક્રાઇમમાં એને તપાસ કરતા કરતા બેનનું નામ આવ્યું, એટલે એને બોલાવ્યા. એટલે બેને કીધું કે આવી જાવ તમે તાર કાંઈ વાંધો નહીં. એટલે ભાઈ આપણને કેવી ખબર ન હોય, એટલે પોલીસે આ રીતે અમને કીધું. બેને સામે આવીને કીધું આવી જાવ. ઓકે. પણ આખી વાત એવી હતી કે 70 વર્ષમાં જે કામ નથી કામ કરી રહ્યા છે એને બદનામ કરવાનું બેનનો ટાર્ગેટ નતો, જેને બોલું કર્યું ને એ હતો. બેને કાંઈક રિપોર્ટ, મારી વાત સાંભળો. બેનના પપ્પા એને છેલ્લા 3 દિવસથી આ કાંઈ ઇસ્યુ નતો, તોય કૌશિકભાઈ વાત કરે છે. બરાબર. એને કીધું બેનને આપણે તમે બેનને કાંઈ બોલું ન હોય આપણે, એટલે તમે નોખો વકીલ રાખો. પણ એ પછી આમાં શું હોય, મારે કાંઈક મનોકાંક્ષા હોય કાંઈક તમને હોય, એટલે નોખો ન પાડવા દીધા વકીલને, બરોબર. બરાબર. એટલે નકર એને પ્રમ દિવસે જ જામીન મળી ગયેલા હતા. એટલે કોને નોખા પાડવા દીધા? નોખા કોને ન પાડવા દીધા? તો આમાં રાજકારણ રમતા હોય ને. હા પણ કોણ એમ રાજકારણ? એ તો એના બાપુજી મને મળ્યા નથી, મેં તો જોયા નથી એના બાપુજીને. હા બરોબર. ઓકે. મારો તો પટેલની ભાણકી થાય છે, એટલે મને એને કીધું ને પટેલે આગળ, એટલે ખબર પડી, સમજ્યા? બરાબર. તમારે મતલબ ભાણકી થાય તમારે? મારા પટેલ છે ને, મારા પટેલ એને માછે બેન ની ભાણકી છે, માછે ભાઈ છે ને એની ભાણકી છો દીકરી છે. ઓકે. એટલે મને એને કીધું ને, એટલે મને આ તમને કહું છું, બરોબર. આ રીતની વાત હતી. બરાબર. હા હા બરોબર. અને હું તો મારી વાત, હું મારા મતે તો એવું કહું છું કે બરોબર એને પૂછપરછ કરી અને છૂટા કરી દેવા જોઈએ. એટલે હું એવું માનું છું કે એને કાલે જામીન થઈ જ જવા જોઈએ. બરાબર. વાહ. પણ જામીન નો થયા ને, જામીન આપ્યા નહીં ને હજી. તો પછી આજ વકીલ એને નોખો કરી નાખ્યો ને ભાઈ, અને પપ્પાને ખબર પડી ગઈ કે આમાં મારી વાહ કાંઈક રાજકારણ રમી રહ્યા છે. હા. એને પપ્પાએ નોખો વકીલ કરી લીધો. બરાબર છે. એટલે આ મતલબમાં સત્તાનો તો એનો ઉપયોગ તો થઈ રહ્યો છે એવું છે ને. એટલું ઝડપથી જો પોલીસ કામ કરતી હોય તો હવે મારે શું કહેવાય એને. ના ના, આ તો 24 તારીખની વાત છે, તમે સમજ્યા? પણ હું પણ એ સમજુ છું 24 તારીખની. ઘણા 4-5 દિવસ થઈ ગયા. મેં તમને આજે મેં ફોન કર્યો, આ બધું મેં ખબર પડી ને, એટલે મેં તું વાત તો કરું એમ. પહેલી વખત મારા જીવનમાં મેં જોયું છે કે જે લેડીઝ નું આ સરઘસ કાઢવામાં આવ્યું હોય આવી. સરઘસ નથી કાઢ્યું, સરઘસ નથી કાઢ્યું. તો શું કીધું? શું કીધું? તમે મારી વાત સાંભળો. તમારા ઓલું પછી હું તમને એમ કહું, તમારું નામ હું? નરેશભાઈ છે મારું નામ, નરેશભાઈ પટેલ. નરેશભાઈ, મેં કીધું હું નરેશભાઈ, મારી હારે આવું છું છે. એટલે તમને એમ થાય કે ભાઈ ભરતભાઈ આવો અન્યાય છો, બરોબર. એટલે બીજાને તમે કહો, ત્રીજાને કહો, એટલે વાત આ રીતે ઓલું કરી નાખ્યું, બરોબર. એટલે મૂળ સરઘસ ની વાત કોને જેની બેને ઉડાડી. બરાબર ને. એટલે એ મતલબમાં કાયદો એને જ્યાં ઘટના બની હતી એ ઓફિસથી મતલબમાં 1.5 કિલોમીટર કે આસપાસથી મતલબમાં તેને લાવવામાં તો આવ્યા ને, એમ કહેવાય. મેં વિડીયો શનિવારી ભરાય છે, શનિવારી ત્યાં ભરાય. તમે કોકને પૂછો, રવિવારે હતો ત્યાં શનિવારે રવિવારે ભરાય છે. ઓકે. 50 ફૂટની જ વાત છે, તમે સમજ્યા? હા. પછી તમે મારી વાત ખોટી લાગે તો તમે એ રીતે લેજો, સાચી લાગે તો એ રીતે લેજો. મેં જે હકીકત થી તમને કીધી. બરાબર. તો આમાં જો મારી વાત સાંભળો, મારે તો આમાં મારું નામે નથી, મારું એમાં એને પત્રમાં મારું લખ્યું નથી, બરોબર.
એટલે મને તો હું નથી બેનને ઓળખતો કે નથી ઓલા ભાઈ પકડાના એને ઓળખતો. એમાં 2 જણાને તો ઓળખતો નથી, મેં કોઈ જોયા નથી. ના ના, એટલે અમારે કેવું છે, રાજનીતિ કરવી જોઈએ એવું ન હોય, કોઈ પણ હોય પક્ષ, એવું ન હોય કે ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, રાજનીતિ 100% કરવી જોઈએ, એનું કઈ નહીં. પણ મને એનું મારું કહેવાનું એ છે કે જે બેનને જે સરઘસ કાઢવામાં આવ્યું એનું મને ઓલું છે, સમજ્યા? નહીં, સરઘસ નથી કાઢવું, તમે મારી વાત માનો તો. અરે બધું આવે છે ને, લાવવામાં તો આવે છે, હું થયું બાર વિડીયો, મારી વાત સાંભળો, ટીવીમાં આવી ગયું તમે. હા, પણ મેં ટીવીમાં જોયું એ જ હું તમને વાત કરું છું. હા, એની ઓફિસ થી બેઠા ઉતરે છે, બરોબર, અને જીપમાં બે જણ જીપમાંથી ઉપર જાય છે, એ મેં જોયું છે. હું તમને એ જ વાત કરું છું, તમે જે જોયું એ જ હું વાત કરું છું, બરોબર. હું તમને એ જ વાત, હું તમને એટલે જ કહું છું, તમને માનવામાં આવે તો મારી વાત ભલે, ન માનવામાં આવે તો મારી, હું તમને અમુક વાત કરું, મારે કેટલી લેવી એ મારી મેટર છે. તમને હું કેટલું કહું, કેટલું તમારે લેવું એ તમારી મેટર છે, બરોબર. તમે એમાં કઈ મને કઈ બીજું કઈ ઉગ્રથી વાત કરો છો ને કઈ ગાળી ગલોચ કરો છો એવું જ કઈ છે નહીં. તમે મારી પાસે પ્રેમથી જાણવા માંગો છો. ના, એ તો આપણે પ્રેમથી ને વાત કરવાનું હોય, કોઈ પણ હોય, એનો રસ્તો નીકળે, સમજો. ને બીજાનું આમાં હું છે ને લોહીના આહુડા રોયેલો છું ને, એટલે મને ખબર છે. હું મારી ચૂંટણી વખતે મને એવો આક્ષેપ કરવામાં આવ્યો કે 645 નો માણસ છે યાર. મેં કીધું મારો DNA તો કરાવો તમે, હું કઈ રીતનો માણસ છું, મારા ગામમાં પૂછો, મારી બાજુમાં ખેતર હોય ત્યાં પૂછો, હું કોઈ દી રાતે કઈ હાલતમાં મળ્યો છો, બધાની હારે વચ્ચે રહેવા માંડો છો, એવો મને ચિતરી નાખ્યો ને, એની વાત પૂછો. મને તો અટાણે મને એ વાત સાંભળીને મને એમ થાય છે કે મને કઈ રીતે હું કામ આવો ચિત્રો. મૂળ કારણ એ કે નાના માના ટિકિટ મળી. 100%. આવી રીતનું કોઈ, હું તમને હોતો તો મને, હું મારી વાત સાંભળો, કોંગ્રેસમાં કોઈ નાના માણસ ટિકિટ મળે મને ભાજપ વાળો આક્ષેપ કરે ને તો મને એ પોખાણ નથી. કોઈ પણ માણસને જીતવું હારવું એ એક બીજી વાત છે, એ તો લોકોને મત દેવા છે. લોકો જે વિચાર છે જેને મત આપવા છે મને કઈ રીતે ઓલું કરી નાખ્યું. મારા બાપુજી ખાનદાનની અંદર કોઈ ઓલું નથી કરતા, એવી રીતનો મને ચિતરી નાખ્યો. મારા બાપુજી હતા લગ્ન અમને મોટા કર્યા, અપંગ હતા, અને મને કઈ રીતે મને ઓલો કર્યો ને મને એ બહુ. અને હું તમને કહું ને, અટાણે અમુક એમાં આમાં સામેલ છે અને અમુક હજી બહાર વચન છે, બરોબર. બરાબર. અને મેં એક પણ ફરિયાદ ન કરી. તમે મશાલ કરી લો, મને તાવ આવ્યો, ઓકે, અને હું સૂતો હતો, બરોબર. મેં એ ભાઈને બિહારી ખવડાવ્યો, અને કઈ રીતનો મારો એને વિડીયો, હું તાવ આવતો હતો, બરોબર, હું રિપોર્ટ કરાવીને આવ્યો હતો, સૂતો હતો. એટલે મને એને દવા આપી ને, એટલે મને કે તમે પાણી વધારે પીજો એટલે તમને સારું થઈ જાય. એટલે હું બોટલ નાની આપણે આવે ને નાની પીવાની, એટલે હું ઘડીકે પીતો હતો. હું સાચી ઉપર ઓલું કરી અને ગેનનું ઓલું દવા પીવો એટલે નીંદર આવે, એટલે હું ત્યાં સૂતો હતો. તો બોલો એનો વિડીયો બનાવીને બોલો લોકોએ મોકલી દીધો. કઈ રીતના માણસો એટલે હાવ તમે કઈક જરાક જોવો કરો, સવારે 8 વાગ્યાનો સમય. મને તો બહુ અફસોસ છે. હું તમને મારી વેદના કહું છું, મારી હારે જે વીત્યું ને, એટલે હું છે ને હું ભગવાન ઉપર મૂકી દીધું ભાઈ, જેને છે ને હવનું હવ પાપ ભોગવશે. ના, એ તો 100% મારે કર્મ, હું જેવું કર્મ કરું એ મારે ભોગવવાનું, જેવા કર્મ જે કરે એ બીજા ભોગવશે. એ તો, અને હું જેવો લોકસભામાં આવ્યો છું ને એવો જ હું નિવૃત્ત થવાનો છું. અને નિવૃત્ત મારે થવું એ લખેલું જ છે કે મારા બાપુજીની પેટી નથી, કાયમી હું નથી રહેવાનું. ના, એ તો કોઈ પણ હોય પાર્ટી. અને બીજું મારી વાત સાંભળો, હું હાલની થાય છે હું સાંસદ બની ગયો ને, તો બીજા કદાચ તરત બોલામાં આવી જાય. હું પોતે ખેતી હજી કરું છું, બરાબર. મેં જાતે જ કરું છું, બરોબર. મારું જીવન બહુ અલગ, બરોબર. મને તમને મારી વાત સાંભળો, મારી હારે તમારે વેર ઝેર છું ને, હું તમને એક શબ્દ કહી દઉં ને તો મને આખી રાત નીંદર નથી આવતી. મેં ઓલા ભાઈને ભલે મને એને ખોટું કીધું પણ મારે નથી કહેવું. હું આ ટાઈપનો માણસ છું. તમે કોકને મારું પૂછજો ને કે ભરતભાઈ હું છે ને તમ તારે